શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સવાર પડી ગઈ, સવારના વાગી ગયા છે 7:30. આપણે આવી ગયા છે અત્યારે ધાબા ઉપર. ધાબા ઉપર સુરત દાદા દર્શન કરી લીધા. આજે તો ઠંડી ભયાનક પડી હતી. ઠંડી આવી ઠંડી તો શિયાળામાં પણ નહીં પડી હોય. આ છે અમારો મિલનો નજારો. આવું છે ભાઈ અમારા મિલ સિવાય તો બીજું કંઈ બતાવવાનું જ નહીં, કેમ કે મિલથી બહાર જતા નથી અમે તો. હવે જઈશું નીચે, જોઈએ હવે કોણ કોણ મળે છે આપણને. તો બન્યા રહો બ્લોગમાં. વેલકમ બેક. તો આવી ગયા છે રૂમ ઉપર. તો હવે કરીશું બ્રશ, પછી મળીએ. તો આજે તો રૂમમાં આપણે એકલા જ છીએ ને ઠંડી તો અત્યારે પણ લાગે છે ને. જો પંખો ચાલુ. તો મળીએ બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા. તો હવે કરીશું ચા નાસ્તો. એના માટે જઈશું ડાઇનિંગ ટેબલ ઉપર. તો હવે જઈએ ડાઇનિંગ ટેબલ ઉપર. મુકેશભાઈ ગુડ મોર્નિંગ. મુકેશભાઈ અમારે કરી રહ્યા છે દૂધ ગરમ કરવું પડે. શું થાય, ફાટી જાય? બહુ સારું. આ માણસ તમને ગુડ મોર્નિંગ નથી કહેતા. ગુડ મોર્નિંગ. નાસ્તામાં ભાઈ અમારે છે ભજીયા, મમરા અને આ પરોઠા. તો અમે એને રમેશભાઈ કરી લઈએ ચા નાસ્તો. તો મળીએ થોડી વાર રહી. તો ગાઈસ ચા નાસ્તો કરી લીધો. હવે કરીશું આરામ, કેમ કે નાઇટની નોકરી છે તો ઊંઘવું તો પડશે. તો મળીશું હવે તમને જમવાના ટાઈમે. ત્યાં સુધી જય અંબે. વેલકમ બેક ગાઈસ. તો બપોરના વાગ્યા છે 11:30. તો આજે તો આંખ ખુલી ગઈ. તો ઉઠ્યા છે. તો બહારનો આ છે અમારી મિલનો બહારનો નજારો. જો બગીચો છે, આ છે યાર છે અમારો મેન ગેટ, સિક્યુરિટી. હવે ઉઠ્યા છે તો જોઈએ રસોડામાં શું બને છે. અત્યારે તો રૂમમાં કોઈ છે નહીં. મારા ફોનમાં વાતો કરે છે. હા, મારો ડાઇનિંગ ટેબલ. તો જોઈએ રસોડામાં મુકેશભાઈ અમારે શું બનાવે. તો મુકેશભાઈ ક્યાં પકાયા આજે? તો ભીંડાની સબ્જી. આમાં દાળ ભાત નહીં. અને મુકેશ બનાવે છે ગરમ રોટલી. અને આ છે અમારા ભાત. તું ક્યાં પડે ભાઈ? તો જોઈએ મહારાજ શું કરે. અમારા મહારાજ કરે છે ફોનમાં ઘરે વાતો. તો આવું છે ભાઈ અમારું. જો અમારા ફોનમાં વાતો કરે. આ દેખાય અમારું મિલ. તો હવે ઉઠ્યા તો જમી લઈશું. જઈએ રૂમમાં. તો ભાઈબંધો આવું છે બધું યાર. અમારે તો આટલું જ છે. આ બારીથી પેલી બારીથી આ બારી. તો મળીએ હવે જમવાના ટાઈમે. વેલકમ બેક ગાઈસ. સાંજના વાગી ગયા છે 7:30. અને આપણે નહીં ધોઈને તૈયાર થઈને હવે જઈએ છીએ રસોડામાં. જોઈએ શું બનાવીએ ખાવાનું. તો મળી જોઈએ રસોડામાં. મારા રમેશભાઈ શું કરે છે? सर्दी हो गई है भाई. दवा ववा लाओ. रमेशभाई सर्दी થઈ ગઈ. કુકરમાં क्या चाहिए? किसकी? मुकेश सब्जी है नहीं है? आलू बटाका. બે આલુ બટાકા મોટે પડते मेरे पास. શેની સબ્જી? आलू बटाका. આલુ એટલે બટાકા જ થાય ને યાર. તો બે આલુ બેંગન તો શેની છે? એ મુકેશ ત્રીજી વાર આવું કીધું રમેશભાઈ. આલુ વાર પૂછી દઉં શું કે ખબર? આલુ બટાકા आलू बटाका. આલુ બટાકા અને ખીચડી ભાખરી. ખીચડી ભાખરી. અને મારો તો ટાઈમ થઈ ગયો, હું જવું હવે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:30. રસોડામાંથી આવી ગયા આપણે ડાયરેક્ટ નીચે, કેમ કે જવાનો થયો છે ટાઈમ મિલમાં. તો હવે જઈએ મિલમાં. તો મળીએ હવે મિલમાં જઈને. તો ગાઈસ
દર્શન કરીને મિલમાં જઈએ છીએ. અમારે તો ટેન્કર આવ્યું તેલ ભરવા માટે. તો જઈએ હવે મિલની અંદર, પછી મળીએ તમને મોડા. તો ગાઈસ મિલની અંદર તો આવી ગયા. મિલમાં તો રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે. બીજું તો કંઈ બતાવવા જેવું હતું નહીં મિલમાં. તો અમે તો અત્યારે ગોડાઉનમાં બેઠા છે અને એક બાજુ તો કરી છે કાપણી ચાલુ, કેમ કે કાપણી નહીં હતો અત્યારે મચ્છર વગાડવા માટે ધુમાડો કરે છે. તો હવે મળીશું ગાઈસ જમવા જઈશું ત્યારે. તો ગાઈસ વાગ્યા છે રાતના 9:30 અને આપણે આજે જમવા માટે તો એ ઉપર જોઈએ આજે જમવામાં બીજું શું શું બનાવ્યું. તો મળીએ તમને જમવા. તો ગાઈસ જમવા આવ્યા. જમવામાં તો છે બટાકા, મટર, ભાખરી અને ખીચડી ને આપણે તો જમી લઈએ. મળીએ જમી. જમવાનું જમી લીધું, જાકેટ વાકેટ પહેરી લીધું. તો હવે જઈએ નીચે. તો इसको નીચે तेरी आँखों में જઈએ છીએ નીચે મિલમાં. ઓકે હવે તો બીજું કંઈ છે નહીં. તો ગાઈસ જમી વમીને આવી ગયા આપણે નીચે. સ્વેટર બેટર પહેરી લીધું, કેમ કે ઠંડી ચાલુ થઈ ગઈ અહીંયા. તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે મળીએ નવા વિડીયો સાથે. ગુડ નાઇટ. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.